દેહાભિમાનથી આ બધી આસુરી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. શક્ટાસુર એટલે ભોગાસક્તિ, મટીરિયાલિસ્ટિક લાઈફ, ખાઓ પીઓ અને મજા કરો એવી વૃત્તિ, ધર્મને માનવાનો નહીં, ભગવાન તો કેવો ભગવાન, કોણે જોયો છે, ભગવાનના હોવાની સાબિતી શું, 2 ચોપડી ભણી લીધા એટલે ભગવાનના હોવાની આપણે સાબિતી માગીએ કે ભગવાનના હોવાની સાબિતી શું, તું પોતે, તું છે મતલબ ઈ છે, તું પૂછે છે, તું બોલે છે એટલે ઈ બોલે, એની અંદર બેઠો છે, તારી અંદર હવની અંદર એ જ બેઠો છે. એટલા માટે કહે છે કે હર વ્યક્તિ હરિ કા હસ્તાક્ષર હૈ. વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ, આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ ભાવ આપણા વેદો, આપણા ઋષિઓએ આપણને આપ્યો છે. ખાઓ પીઓ ને મજા કરો એટલા માટે જીવન નથી, જરૂર મજા કરો, પણ જીવન માત્ર આટલું જ નથી. ભોગ બુદ્ધિ છોડી અને યોગ બુદ્ધિ જીવનમાં હોવી જોઈએ. ભોગી માણસો પાપ કરે અને ભોગે રોગ ભયમ, ભોગી માણસોને અનેક રોગ થાય, દુઃખી થાય. અવિદ્યા પૂતનાનો નાશ થયા પછી શકટભંગ, શકટાસુરનો નાશ થયો. જ્યાં સુધી અવિદ્યા હશે જીવનમાં ત્યાં સુધી મટીરિયાલિસ્ટિક લાઈફ હશે તમારી, ત્યાં સુધી ભોગવાદી જીવન. આજે ઉપભોક્તાવાદ આખા વિશ્વમાં વધ્યો છે ને, એને કારણે જ અશાંતિ ઊભી થઈ છે. શકટાસુરના ઉદ્ધાર પછી ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. દૈત્યો નામના તૃણાવર્ત કંસભૃત્ય પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ જહારાસીનમર્ભકમ. એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. ऐसी तेज आंधी चली, ऐसी धूल उड़ी, मुहूर्तम अभवद गोष्ठम रजसा तमसावृतम. થોડી વારમાં આખું ગોકુળ ધૂળની ડમરી, ધૂળ 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 થઈ ગયું. રજસાવૃતમ, સૂર્યનારાયણ ઢંકાઈ ગયા. તમસા એટલે અંધકારથી આવૃત થયું, ચારે બાજુ અંધારું, ધોળે દિવસે અંધારું, અને એવી ધૂળની ડમરી ચડી, એવો ભયંકર ચક્રવાત, એવું તોફાન આવ્યું. કૃષ્ણ પરમાત્માને જ્યાં બેસાડી રમકડા દઈ માં જશોદા કામે ગયા હતા, આ વંટોળિયો ચક્કર ફરતો ફરતો ત્યાં આવ્યો અને બાલકૃષ્ણ પ્રભુને લઈ ઉડાકર લે ગયા આકાશ में. ભગવાનને મજા આવી. મામાએ હેલિકોપ્ટર મોકલાવ્યું. ભાણિયાભાઈને મામા હારા હારા રમકડા મોકલાવે છે. કંસ મામા પેલા ઢીંગલી મોકલાવી તો ભાણિયાભાઈએ તોડી નાખી. પછી ગાડી મોકલાવી, એ તોડી નાખી. ઘણા ભાણિયાભાઈ બહુ તોફાની હોય, રમકડા હારામાં હારા એને લઈ આવી દો, લાંબા ટકે નહીં. તો હવે હેલિકોપ્ટર મોકલાવ્યું. તૃણાવર્ત ભગવાનને લઈને આકાશમાં ઉપર ગયો. એને એમ થયું કે હવે હું મથુરા જઈ અને આ બાળક કંસને સોંપી દઉં, કંસ પોતાને હાથે એને મારી નાખશે, મને ઇનામ આપશે. ભગવાને કહ્યું, જો ભાઈ, આવ્યો તું તારી મરજીથી, બાકી હવે જઈશ તું મારી મરજીથી ને હું જ્યાં મોકલું ત્યાં જ જઈશ. એકવાર જે મારે શરણે આવે એ ત્યાં જાય છે જ્યાં ગયેલાઓ ક્યારેય પાછા આવતા નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ.
વિચાર કરો, ભગવાનને વેર ભાવે ભજનારાને પણ ભગવાને સદગતિ આપી છે. તો ભગવાનને જે ભક્તિભાવથી ભજે એની સદગતિમાં શું આશ્ચર્ય, એની પરમ ગતિ તો થાય જ. ભગવાન કહે છે કે હું 11 વર્ષનો ન થાઉં ત્યાં સુધી વ્રજની ભૂમિને છોડીને ક્યાંય બહાર ન જાઉં. ભગવાન વ્રજમાં રહ્યા ને ત્યાં સુધી ભગવાને 5 નિયમોનું પાલન કર્યું છે. પહેલો નિયમ, 11 વર્ષ સુધી વ્રજની ભૂમિને છોડવાની નહીં, ક્યાંય જવાનું નહીં. બીજો નિયમ, સીવેલા લુગડા પહેરવાના નહીં. કૃષ્ણ પરમાત્મા જ્યાં સુધી વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી પીતાંબર, ઉત્તરીય, સીવેલા વસ્ત્ર નથી પહેર્યા. માથે પાઘડી, તૈયાર નહીં, કાયદેસર ફેંટો બાંધવાનો આવે, અથવા તો મોર મુકુટ. બરહા પીડમ નટવર વપુહુ. બરહ એટલે મોરપંખ, આ પીડ એટલે મુકુટ. બરહા પીડમ, મોરપીંછનો મુકુટ. વનની સંપત્તિના જ આભૂષણ ભગવાને ધારણ કર્યા જ્યાં સુધી વ્રજમાં રહ્યા. એટલે સીવેલા વસ્ત્ર પહેરવા નહીં. 11 વર્ષ સુધી વ્રજની ભૂમિને છોડીને ક્યાંય જવું નહીં. બીજું, સીવેલા વસ્ત્ર પહેરવા નહીં. ત્રીજો નિયમ, હાથમાં હથિયાર લેવું નહીં. જ્યાં સુધી ભગવાન વ્રજમાં રહ્યા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર નથી લીધું. જે જે અસુરોનો ઉદ્ધાર કર્યો એ બધાને વગર શસ્ત્રે માર્યા છે. હાથમાં હથિયાર નથી લીધું. વ્રજ તો પ્રેમીઓની ભૂમિ છે અને પ્રેમીઓને ઘાયલ કરવા માટે તો ભગવાનની સુંદર મૂર્તિ એ હથિયાર છે. શ્રી કૃષ્ણની મધુર મુસ્કાન એ પ્રેમીઓને ઘાયલ કરે છે. શ્રી કૃષ્ણની પ્રેમપૂર્ણ ચિતવન એ બધા ભક્તોને ઘાયલ કરે છે. અસુરોને મારવા માટે કોઈ હથિયાર નથી લીધું. ચોથો નિયમ, વાળ કપાવવા નહીં. ત્યાં સમયે સમયે વાળ કાપવા વાળા ભાઈ આવતા હતા અને એ હારા વાળ કાપીને જતા હતા, એવું ક્યાંય વર્ણન નથી. श्री कृष्ण की घुंघराली लंबी लंबी अलकें जुल्फें लहराती, वाળ કપાવવા નહીં. અગિયાર વર્ષ સુધી ક્યાંય જવું નહીં, પહેલો નિયમ. સીવેલા વસ્ત્ર પહેરવા નહીં, બીજો નિયમ. ત્રીજો નિયમ કયો? હે, તમે સાંભળો છો કે નહીં? ત્રીજો નિયમ કયો કીધો? હાથમાં હથિયાર લેવું નહીં. ચોથો નિયમ શું કીધું? ચોથો નિયમ કયો કીધો? નહીં, ચોથો નિયમ કયો કીધો? 4 નિયમની વાત થઈ. 11 સુધી ક્યાંય જાવ, 11 વર્ષ સુધી બહાર જવાનું નહીં, હિવેલા વસ્ત્ર પહેરવાના નહીં, હાથમાં હથિયાર લેવું નહીં. ચોથો નિયમ વાળ કપાવવા નહીં. અને 5મો નિયમ એટલે પગમાં જોડા પહેરવા નહીં. ભગવાને ઉઘાડે પગે આંટા માર્યા છે વૃંદાવનમાં, વ્રજમાં, અને એટલા માટે જ વ્રજમાં રજનું મહત્વ છે. વ્રજમાં રજનું મહત્વ. આ 5 નિયમોનું ભગવાને પાલન કર્યું જ્યાં સુધી વ્રજમાં રહ્યા. તો તૃણાવર્ત આકાશમાં લઈ ચાલ્યો ભગવાન શ્રી કૃષ્ણને. ત્યાં સુધી તો ભગવાને મોજ કરી કે વાહ, હેલિકોપ્ટર મામાએ મોકલાવ્યું, બહુ સારું છે, આ હેલિકોપ્ટરની રાઈડ બહુ સરસ. પણ હવે એમ કહે કે હું મથુરા લઈ જાઉં ને કંસને સોંપી દઉં, તો ભાઈ એ ન થાય. 11 વર્ષ સુધી મારે વ્રજ છોડીને ક્યાંય બહાર જવાનું થતું નથી. એટલે ભગવાને પોતાનું વજન વધાર્યું.
એવા ભારી થઈ ગયા બાલકૃષ્ણ પ્રભુ, તૃણાવર્તથી એ વજન ઉચકાયું નહીં. એને એમ થયું કે ઉતાવળમાં જશોદાના લાલાને બદલે મોટી પથ્થરશિલાને તો નથી ઉપાડી લાવ્યો ને. ગોકુળમાં નંદજીના ફળિયામાં થોડેક આઘે એક નીલ રંગની બહુ મોટી પ્રસ્તર શિલા, પથ્થરની શિલા પડેલી. ગોપીઓની માથે લુગડા હુકવતી અને હાંજ પડે નંદ બાબા એના ઉપર ચડીને આમ નેજવું કરીને જોતા કે ગાયું આવે છે કે નહીં પાછી ધણમાંથી. તૃણાવર્તને એમ થયું કે ઉતાવળમાં નંદના લાલાને બદલે એ નીલ રંગની પથ્થરશિલા તો ઉપાડી નથી લાવ્યો. વજન ઉચકાયું નહીં. એને એમ થયું કે હવે આને છોડી દઉં, અહીંથી પાડું, ઊંચાઈથી ફેંકી દઉં ને એટલે આ બાળક મરી જશે. ભગવાન ગળે વળગી ગયા બરાબર કે ભલા માણા, હારે આવ્યા પછી હારે જ જવાનું હોય. પાર્ટનરશિપ એટલે પાર્ટનરશિપ, આમ અધવચ્ચે છોડી ન દેવાય. ભગવાનને એમ થયું અંતે યા મતિ સા ગતિ, આવો નિયમ છે. અંતે જેવી મતિ એવી ગતિ. આ હું વિચાર કરતો હતો કે ઓલી પથ્થર શિલાને ઉપાડી નથી લાવ્યો ને ભૂલમાં, એટલે ભગવાને એના ઉપર જ એને પછાડ્યો. આપણી ભાષામાં ગામડામાં લોકો કે ફોદા વેરણાઈ ગયા, એની માથે પડ્યો ને ફોદા વેરણાઈ ગયા. એ મૃત્યુ પામ્યો. તૃણાવર્તનો ઉદ્ધાર થયો. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. આચાર્યો એનો અર્થ કહે છે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણનો પ્રભાવ ભગવાને નષ્ટ કર્યો. કારણ કે ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. આંધી આવી, તોફાન આવ્યું, એને કારણે મુહૂર્તમ અભવત ગોષ્ઠમ રજસા તમસાવૃતમ. રજ એટલે ધૂળ અને તમ એટલે અંધારું, પણ બીજા અર્થમાં ગોકુલ એટલે ઇન્દ્રિય સમૂહ, રજ એટલે રજોગુણ ને તમ એટલે તમોગુણ. આપણી ઇન્દ્રિયો જ્યારે રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં આવી જાય ત્યારે રજોગુણથી ચંચલતા આવે, તમોગુણથી જડતા આવે. ચંચલતા અને જડતા એ બંને ભજનની અંદર વિઘ્નરૂપ છે. રજોગુણથી જ કામ, ક્રોધ, લોભ બધું ઉત્પન્ન થાય. એ પણ બાધા ઉત્પન્ન કરે ભજનની અંદર. તમોગુણને કારણે નીંદર આવે. ખૂતો રે માણસ તો ભજન ક્યારે કરે? વહેલી સવારના ઉઠીને આપણા ભક્તો તો જા જા નિંદરા હું તને વારું, એ તું છે નારી ધુતારી રે, જા જા નિંદરા હું તને વારું. તો નિંદરા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે, નિદ્રા કે હું નહીં ધુતારી. હું છું શંકર નારી રે, પશુ પંખીને સુખડા, પશુ પંખીને સુખડા, દુખડા મેલું વિદારી રે. જા જા નિંદરા હું તને વારું, જા જા નિંદરા હું તને વારું, જા જા નિંદરા હું તને વારું. તું છે નારી પુતારી રે, જા જા નિંદરા હું તને વારું, જા જા નિંદરા હું તને વારું. નિદ્રા એટલે તમો ગુણ.
તમોગુણના અધિષ્ઠાતા દેવ ભગવાન શંકર એટલા માટે કહે છે કે હું છું શંકર નારી રે. મારું કામ તો શું છે? થાકેલા પાકેલા પશુ પંખીને હું સુખડા આપું, ખવડાવી દઈને. આપણે ત્યાં ગામડામાં કહેવાય હુતા જેવું હક નહીં. જો બે ટાણા ખાવાના મળે ને માણસ મરી ન જાય. ઉલટાનું એક ટંક ખાવા ન મળે અથવા તો બે ટંક ખાવા ન મળે એનાથી શરીર ઉલટાનું સ્વસ્થ થાય. એટલા માટે આપણે એકાદશીના ઉપવાસનું મહત્વ છે. ઉપવાસ અને એકટાણાનું એટલા માટે મહત્વ છે. સાચી વાત એ છે કે દુનિયામાં જેટલા ભૂખ્યા નથી મરતા એટલા ખાઈને મરે છે. જીવવા માટે જમવાનું હોય છે, જમવા માટે જીવવાનું નથી હોતું. એટલે ઉપવાસ છે, વ્રત છે, એ શરીરના સ્વાસ્થ્ય માટે પણ સારી વસ્તુ છે, મન માટે પણ સારી વસ્તુ છે. પણ જો 3-4 દિવસ સૂવા ન મળે, અઠવાડિયું હુવા ન મળે તો માણસ ગાંડો થઈ જાય. ઘણી વાર આ પોલીસે છે ને એને આમ 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 હાથ ન લગાડવાનો હોય ગુનાને કબૂલ કરાવવા માટે, પણ બીજું કાંઈ ન કરે તેને હુવા ન દે. અને હુવા ન દે એને કારણે એવો હેરાન થાય, પછી ઓકી કાઢે બધું. નિદ્રા આવશ્યક છે. એટલે કહે છે કે નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી. કામ શું મારું? તો પશુ પંખીને સુખડા આપું, દુખડા મેલું વિદારી. 14 વર્ષ એને લક્ષ્મણે ત્યાગી, એને કુંભકર્ણે લાડ લડાવ્યા રે. કુંભકર્ણે એને લાડ લડાવ્યા. આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમે તત્ પશુભિર નરાણામ. આ ચારેય વસ્તુ બધા જ પ્રાણીઓમાં સામાન્ય છે. આહાર, નિદ્રા, ભય અને વિષય. તો નિદ્રા પણ જરૂરી છે, સુવાનું જરૂરી છે, પણ સુવાનું છે જાગવા હાટું થઈને. જાગવા માટે હુએ નહીં, સારું ભાઈ સવારના પાછું વહેલું જાગવાનું, કામે લાગવાનું. સુઈ જાઓ, થોડો આરામ કરી લ્યો, એને આરામ કહેવાય. નહીં તો આળહમાં ને આરામમાં આટલો ફેર. આરામ કરતા હોય ને થાક્યા પાક્યા, બીજાય ધ્યાન રાખે ભાઈ એને આરામ કરવા દો, થાક્યા પાક્યા, આટલા દીથી સૂઈ નથી શક્યા, એને આરામ કરવા દો. અને ઘણા આળહમાં પડે પછી માણસ પાટા મારીને જગાડે, હવે ઉઠ હવે. પ્રમાદ. તો નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ એક તું એમ કહેવું. રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ એક તું એમ કહેવું. તો તમોગુણ અને રજોગુણનો જે પ્રભાવ વધે મન અને ઇન્દ્રિયો પર, એ સાધક માટે સારી વાત નથી. રજોગુણ અને તમોગુણની જરૂર છે, પણ એનો આપણા ઉપર પ્રભાવ હોય એમ નહીં, આપણે એનો ઉપયોગ કરવાનો. એટલે ભગવાને તૃણાવર્તનો નાશ કર્યો. આચાર્યોએ એનો અર્થ સમજાવ્યો. ગોકુલ એટલે ઇન્દ્રિય સમૂહ, અને એના ઉપર રજોગુણ અને તમોગુણનો જે પ્રભાવ હતો એને પ્રભુએ સમાપ્ત કર્યો. એટલે ભક્ત હોય ને એના જીવનમાં સત્વગુણનું સામ્રાજ્ય, સત્વગુણનો પ્રભાવ હોય. જ્યાં સત્વગુણ છે ત્યાં શાંતિ છે, સાત્વિકતા છે. યશોદા મૈયા એટલે સત્વગુણનો સમુદ્ર. ગોરા ગોરા જશોદા છે, અને સત્વગુણનો રંગ પણ ગોરો સફેદ, રજોગુણનો રંગ લાલ, તમોગુણનો રંગ કાળો. એમ ધોળો, લાલ અને કાળો. આ તમે યજ્ઞ કરો ને ત્યારે હવન કુંડ બનાવવામાં આવે ને, યજ્ઞ વેદિકા,
એના આમ 3 પગથિયા હોય, 3 સ્ટેપ હોય. તમે જોયું હશે કે બ્રાહ્મણો એ 3 પગથિયાને અલગ અલગ રંગે રંગે, સૌથી ઉપરવાળું જે સ્ટેપ છે તો એ પગથિયું નથી, લેવલ છે, એના પર પગ ન મુકાય. એ સૌથી ઉપરનું જે છે એ સફેદ રંગે રંગવામાં આવે. વચ્ચેનું છે એ લાલ રંગે રંગાય અને સૌથી નીચેનું છે કાળા રંગથી. એટલે આ કાળો રંગ એટલે તમોગુણ, લાલ રંગ એ રજોગુણ અને સફેદ રંગ એટલે સત્વગુણ. આ હવનકુંડ એટલે ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું રૂપ. પ્રકૃતિ એટલે પાર્વતી, પરાંબા ભગવતી. અને પછી એની અંદર જે અગ્નિનું સ્થાપન કરવામાં આવે એ પુરુષ. હવનકુંડ એટલે પ્રકૃતિ અને એની અંદર અગ્નિનું સ્થાપન એ પુરુષ. આ જે સંસાર છે ને એ પ્રકૃતિ અને પુરુષનું મિલન એનાથી થયું. તમારે હોમાત્મક લઘુરુદ્ર કરવું હોય, અતિરુદ્ર યાગ કરવો હોય તો આ જે હવનકુંડ છે એ પ્રકૃતિ પાર્વતીનું રૂપ છે અને એની અંદર જે અગ્નિ છે એ મહાદેવ છે. જેમ જ્યોતિર્લિંગ હોય છે ને, આ જ્યોતિ મહાદેવ. અને મહાદેવના મંદિરમાં અભિષેકાત્મક જ્યારે લઘુરુદ્ર હોય ત્યારે અભિષેક થતો હોય પાણીનો કે દૂધનો, અને અહીંયા જ્યારે હોમાત્મક રુદ્રયાગ હોય, લઘુરુદ્ર યાગ હોય, મહારુદ્ર યાગ હોય, અતિરુદ્ર યાગ હોય ત્યારે ઓલે પણ જેમ જલધારી હોય ને એમાં પાણી ભરવામાં આવે, એમાં થોડું દૂધ નાખવામાં આવે અને એની ધારા થતી હોય, એમ અહીંયા ઉપર ઘી ભરવામાં આવે. એ જલધારી નથી, એ ઘૃતધારી છે, એમાં ઘી ભરવામાં આવે અને એ ઘીની ધારા અથવા તો એ ઘી ટપકતું હોય. આ જે અગ્નિ છે એ શિવ સ્વરૂપ છે. હવનકુંડ છે પ્રકૃતિ પાર્વતીનું રૂપ છે. આપણે ત્યાં કર્મકાંડ છે સાહેબ, એનું પણ વિજ્ઞાન છે. એમને આ બધી વિધિઓ નથી બનાવવામાં આવી, એની પછવાડે ઋષિઓનું વિજ્ઞાન છે. તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણ એની સામ્યાવસ્થા એટલે પ્રકૃતિ. સાંખ્યવાદીઓ એને અવ્યક્ત પણ કહે છે, અથવા તો એનું એક નામ પ્રધાન એવું પણ છે. પ્રધાન કહો, અવ્યક્ત કહો, પ્રકૃતિ કહો, આ વાત એક જ છે. આપણું શરીર છે ને એ પણ આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું રૂપ છે. એ પ્રકૃતિ, એના ગુણો વિષમ થાય ને, એમાં હલચલ થાય, ત્યાં સુધી સંસાર ટકે. હલચલ બંધ થઈ જાય ને અને આમ સામ્ય અવસ્થામાં આવી જાય એટલે સંસાર પૂરો. હું તમને સમજાવું. હોસ્પિટલમાં આઈસીયુમાં દર્દી હોય અને એના હૃદયના ધબકારા માપનારું ઓલું બાજુનું યંત્ર હોય તો એમાં આમ થતું હોય. એટલે આમ ઉપર નીચે એ કાંટો થાય, આમ થાય. એ આમ થાય ને તો જીવતા છે, અને એ બંધ થઈ જાય ને હાવ ફ્લેટ થઈ જાય ને બધું તો ગયા. એમ જીવન ત્યાં સુધી છે ત્યાં સુધી આ પ્રકૃતિના જે ગુણો છે ને એ આમ ઉપર નીચે. મારા ભાઈ એન્જિન તમે તો હલાવ્યું છે ને તમે ડ્રાઇવિંગ કર્યું, કોઈથી ખોલ્યું એન્જિન? ખોલ્યું જ હશે અને ખોલેલું જોયું તો હશે જ નહીં. કેટલા સીસીનું એન્જિન હોય ને એ પ્રમાણે એના ઓલા, તો એ જ્યારે એન્જિન હાલે ત્યારે ઓલું આમ ઊંચા નીચા એ બધા આમ ઊંચા નીચા થતા હોય ને, મતલબ એન્જિન ચાલુ છે.
એટલે ચકડું બરાબર ફરે. એમ પ્રકૃતિના ગુણોમાં વૈષમ્ય આવે તો સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ આ બધી લીલાઓ થાય. પણ જ્યારે પ્રકૃતિ એ સામ્યાવસ્થામાં આવી જાય એટલે સંસાર ન રહે, એટલે સૃષ્ટિ ન રહે. આ વિજ્ઞાન છે આપણા ધર્મનું. હવે આપણા જીવનમાં આ જે વિષમતા છે ને ત્રણેય ગુણોની, ભગવાન ગીતામાં પણ આ વાત સમજાવે છે કે ક્યારે રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ રાજ કરે એ પ્રભાવી થાય, ક્યારેક સત્વગુણ અને તમોગુણ બેયને દબાવીને રજોગુણ રાજ કરે એનું હાલે, ક્યારેક સતોગુણ અને રજોગુણ બેયને દબાવીને તમોગુણ એ હાવી થઈ જાય એનું હાલે. રજોગુણનું હાલે એટલે તમે ધંધે લાગો, કામે વળગો. રજોગુણ કર્મમાં પ્રેરિત કરે, નિદ્રા પણ નહીં અને ધ્યાન ભજન પણ નહીં. એ હવારે કરી લીધું, હવે કામે વળગો. રજોગુણ આ બે ન હોય એમ નહીં, હોય પણ આ પ્રભાવી, આની સત્તા. ભગવાનનું નામ લેતા રહ્યો એનો વાંધો નહીં. પછી હાંજ પડે, જો વહેલી હવારનો સમય અને હમી હાંજનો સમય, એ સમય એવો છે કે એમાં રજોગુણ અને તમોગુણ એ બેનો પ્રભાવ ન હોય. એ બેનો પ્રભાવ ન હોય ત્યારે સત્વગુણનો પ્રભાવ હોય. એટલે વહેલી હવારે સત્વગુણનો પ્રભાવ, હમી હાંજે સત્વગુણનો પ્રભાવ. એટલે હવારને હાંજ ભગવાનનું નામ લ્યો. સત્વગુણમાં ભગવાનની ભક્તિ થાય ત્યારે ધ્યાન કરો. એટલે હવારના પણ ઠાકરના મંદિરે જઈ, તમારા ઘરમાં તમે પૂજા કરતા હોય તો એ પૂજા કરી, દીવો પ્રગટાવી, હાથમાં માળા લઈ, ભગવાનના બે નામ લઈ, અને હાંજે ઝાલર ટાણું થાય એટલે ઠાકર મંદિરે જઈ ત્યાં દર્શન કરો, ચરણામૃત લ્યો, ભગવાનને પગે લાગો. વાળું કર્યા પછી થોડાક કલાક થાય ને બગા હમવા માંડે, એનો મતલબ તમોગુણ એમ કે છે રજોગુણને સત્વગુણને ખાલી કરો, હવે અમારી સત્તા. અને તમોગુણની જેવી સત્તા આવે એટલે ઊંઘ આવે. ત્યારે રજોગુણ પણ નથી, ત્યારે સતોગુણનો પણ પ્રભાવ નથી, તમોગુણનો પ્રભાવ, ગાઢ ઊંઘ. અને એવી ગાઢી ઊંઘ એ જીવવા માટે બહુ જરૂરી છે. વૈદો પણ એમ કહે કે અર્ધરોગ હરી નિદ્રા. આ ગાઢી ઊંઘ છે ને એ નિદ્રા છે, એ અર્ધરોગ હરી. એમાં અડધો રોગી હરી લે, બાકીનું અડધું છે એ દવાનું કામ, દવા કરે. પણ 50% કામ હારી ઊંઘ આવી જાય. અર્ધરોગ હરી નિદ્રા. સવારના પાછા જાગો એટલે તમોગુણનો પ્રભાવ દૂર થયો, એની ડ્યુટી પૂરી. એટલે પાછો સતોગુણ આવે. હજી કામે ચડ્યા નથી, નીંદર ગઈ, ઉડી ગઈ, જાગી ગયા આપણે, હજી કામે ચડવાની વાર છે. સત્વગુણ. નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, એક તું એમ કહેવું. રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ રહે. ત્રણેય ગુણોની જરૂર છે વાલા. જીવન જીવવા માટે આ ત્રણેય ગુણોની જરૂર છે, પણ જેની જ્યાં જરૂર છે એ સમયે એ જ ન્યા હોવો જોઈએ. સત્વગુણની જરૂર હોય ભજનમાં, ધ્યાનમાં, અને એ સમયે રજોગુણ હશે તો ધ્યાન નહીં લાગે, તમને ભજન નહીં કરવા દે, નિરાતે માળા નહીં કરવા દે. પછી માળા ફરતી રહેશે પણ મન ચારે બાજુ આંટા મારશે. કથામાં આપણને સત્વગુણની જરૂર છે. ત્યાં જો રજોગુણ હશે તો એ કથામાં આપણને બેહવા જ નહીં દે. થોડી વાર બેઠા, પાછી ઘડિયાળ જોઈ, પાછો મોબાઈલ મેળ્યો, પાછા આંટો મારી આવ્યા,
પાછા આવ્યા, રજોગુણ ન બેહવા દે. અને તમોગુણ છે એ ઊભા નહીં થવા દે કથામાંથી, પણ સાંભળવાય નહીં દે, ખુવડાવી દે, કથામાં ઊંઘ આવી જાય. તો જે ગુણની જ્યાં જરૂર છે તેની ત્યાં જરૂર છે. ત્રણેય ગુણોથી આપણું જીવન ચાલે છે. પણ જેણે ભક્તિ કરવી છે, જેણે સાધન ભજન કરવું છે, ત્યાં સતોગુણનો પ્રભાવ. જશોદાના ખોળામાં કાનુડો રમે છે. જશોદા એટલે સત્વગુણનો સમુદ્ર, એના ખોળામાં કૃષ્ણ પરમાત્મા બેઠા. માં યશોદા દૂધ પાય છે, અને દૂધ પાતા પાતા આજમાં જશોદાને એમ થયું જરાક વધારે પીવે છે, વધારે પીશે તો આને અપચો થઈ જશે, માંદો પડશે. એટલે માએ આમ લાલાના કમરમાં ગદબદિયા કર્યા, મોઢું ખુલ્યું, હસદીએ કનૈયા, અને માએ પોતાના છાતીથી એને અલગ કર્યા. બહુ દૂધ પીછા પછી ઊંઘ આવતી હતી, તે બગાસું ખાધું. બાલકૃષ્ણ પ્રભુનું મુખ ખુલ્યું, માં યશોદાની દ્રષ્ટિ પ્રભુના મુખારવિંદ ઉપર હતી. ભગવાનના મુખમાં યશોદા મૈયાએ પૂરા વિશ્વના દર્શન કર્યા. આગળ પણ જ્યારે માટી ખાધી ત્યારે ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ત્યારે તો મોઢું ખોલીને કે જોઈ લે મારા મોંમાં, હું ખોટું નથી બોલતો. ત્યાં મોઢું ખોલ્યું અને અહીંયા ખુલ્યું, બોલે પણ ખોલ્યું, અહીંયા ખુલ્યું, બગાસું આવ્યું ને એટલે મોઢું ખુલ્યું. માની દ્રષ્ટિ ત્યાં જ હતી, વિશ્વના દર્શન કર્યા. અહીંયા વિશ્વ અને ત્યાં બ્રહ્માંડ ઓર વિશાળ. શું કામ વિશ્વ દેખાડ્યું પોતાના મુખમાં? કે માં હું વધારે દૂધ પીઉં છું તો તને ચિંતા થાય છે કે મને અપચો થઈ જશે. એ મારા મોઢામાં જો એકલો પીતો હું તો અપચો થાય ને, આખું વિશ્વ તારું દૂધ પીવે છે. માં મારા મોઢામાં આખું વિશ્વ છે, તું મારા એકલાની નહીં આખા વિશ્વની જનેતા છે. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. દ્વારકાનાથને સવારથી સાંજ સુધી શયન થાય ત્યાં સુધીમાં કેટલા ભોગ આવે, કેટલા ભોગ આવે. અને ક્યારેક અન્નકૂટ ને એવું બધું હોય અને એ જે થાળ ધરાણો હોય આપણને એમ થાય કે આ એકલું આટલું બધું ખાતું હોય છે. અને રોજના આટલા આટલા ભોગ આરોગ્ય. આપણે તો જેવી ઉંમર થાય ને એટલે પછી 3 ટાણાને બદલે 2 ટાણા ઉપર આવી જાય, ઓર ઉંમર વધે એટલે માણસ 1 ટાણા ઉપર આવી જાય. અને હાજુ રહેવું હોય તો એમ જ કરાય. હા, જોકે ઘણા લોઠકા હોય, તમારી વાત ન થયું ભાઈ, તમે તો જમાવો. ક્યાં ગયો અજય? કેટલા ઢેફલા ખાઈ જાય. એ જમીન આવ્યા પછી શરત લગાડે અમારે. એટલે આ જુવાનિયા હોય ત્યારે એ તો જમાવટ કરે જ, એ સમયે પચાવી જાણે તો ખાય. પણ પછી ઘટપણમાં ધીમે ધીમે ખોરાક ઘટતો જાય. પણ ઘણા ન ઘટે તો ન ઘટે. અમારે એક આતા હતા, એ જમવા બેઠે 4 રોટલા ખાઈ જાય અને એને પચી જાય. ઢોરાચાર્યા હોય, મહેનત કરી હોય, શરીર મજબૂત હોય, એટલે उसका हाजमा होता है जोरदार, ये खाई શકે, પચાવી શકે. વૃકોદર બધું પછી ભીમસેન બહુ જાજુ ખવાઈ ગયું ને તો આપણે ત્યાં એનાય શ્લોક છે, કોને કોને યાદ કરવાનું, પેટની માથે હાથ ફેરવવો એટલે ખાધેલું પચી જાય. ઓલી ગોળીઓ લેવાને બદલે આ બધાના તમે નામ લ્યો, એમાં ભીમસેનનું છે. પણ નહીં તો ઓછું ખાઓ, જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તો તમે સ્વસ્થ રહો. પણ ભગવાન આટલા આટલા ભોગ આરોગ્ય છે દ્વારકાનાથ, કોઈ દી એને અપચો થયો હોય ને હમણાં સિક લીવ ઉપર છે, અઠવાડિયું દર્શન નહીં દે, એવું સાંભળ્યું નથી. ભગવાન વિશ્વંભર પણ છે અને તમે ભગવાનને જમાડો એટલે એ વિશ્વાત્મા પરમાત્મા
એ વિશ્વેશ ભગવાન તમે એને જમાડ્યા. માં તું મને એકલાને તૃપ્ત નથી કરતી, તું આખા વિશ્વને તૃપ્ત કરે છે. કંઈક હાનમાં આટલું કહી અને પછી બાલકૃષ્ણ પરમાત્મા સૂઈ ગયા. ભગવાને શયન કર્યું.